હા મિસ. હા તો રોલ નંબર લખો તમારા. રોલ નંબર 25 આવી ગયો. એ હા. ચાલો બીજા કોણ લખે છે? કા તો બોલો કા તો લખો ચલો ઝડપથી. ઓગણચાલીસ, 61, 45, 57. પછી આગળ ચલો લખો ઝડપથી. મેમ રોલ નંબર 21. હા આવી ગયો. ચલો માલકાણી તાહેરા ને લખ્યો તે રોલ નંબર. લખો ઝડપથી લખો. ચલો રોલ નંબર 35 પ્રેઝન્ટ છે. રોલ નંબર 35 પ્રેઝન્ટ છે. મને જવાબ આપો રોલ નંબર 35. હા મિસ. હા શું નામ તારું? આયશા. શેખ આયશા ને? ઓકે ચાલો. તે મને કાલે મેસેજ કર્યો હતો ને કે તને નથી તે લખ્યું. કઈક એવો મેસેજ હતો ને શું પ્રોબ્લેમ હતો બોલ હવે. હેલો. શેખ આયશા બેટા શું પ્રોબ્લેમ હતો બોલો. હા મિસ. મિસ પ્રશ્ન 1, 2 ને 3 નથી લખ્યો. હા તો તું મને મેસેજ તે કર્યો હતો કે મિસ મેં પ્રશ્ન 1, 2, 3 નથી લખ્યા. બરોબર. તો પછી તું મને એમ કે મિસ આન્સર તો આપો હું તમને ક્યારની પૂછું છું. તો તું એકચુઅલી પૂછતી તી શું તે નથી લખ્યા તું મને કે છો. તો ફર્ધર તું શું પૂછે છો તને ડાઉટ છે તાર પાસ નથી શું. એવું તું કઈક કે તો હું તને આન્સર આપું ને બેટા. તું મને એમ કે તે નથી લખ્યા. તો હવે અહિયાં હું જયારે સમજાવું ત્યારે મેં સૂચના આપી હતી. કે ભાઈ તમે આનો ફોટો લઈ લો અને મેં કી કાત તો મેં ટાઈમ આપ્યો હતો કે તમે લખી લ્યો. છતાં તે ના લખ્યું. બરોબર તો પછી શું થઈ શકે લેક્ચર તો પૂરો થઈ ગયો હોય. તારે કાં તો કોઈ ફ્રેન્ડ પાસેથી લેવું પડે અથવા તો મેં કીધું તું એમ. તમારે માનો કે તમે અહિયાં જયારે લાઈવ જોડાવ છો ત્યારે કઈ લખવાનું રહી જાય. તો જે છે ઈ પછી આનું આજ રેકોર્ડિંગ ગ્રુપમાં મુકવામાં આવે જ છે. બરોબર તો ઈ રેકોર્ડિંગ તમે સાંભળી અને ત્યારે એમાં ફરી વાર બધા દાખલા સમજાવેલા હશે તે લખેલા પણ હશે. તો તમે જે એ ઓડિયો સ્ટોપ કરતા જાવ અને સ્ક્રીનશોટ લઈ લ્યો. અથવા તો એ લખી લ્યો એવું તમે કરી શકો. બરોબર તો આ વસ્તુ મારે તને સમજાવવી હોય. તો એ હું તને કઈ ટાઈપ કરીને સમજાવું તો તને સમજાય નહી. બરોબર હવે તને ખ્યાલ આવ્યો. હા મિસ. બરોબર એટલે ક્યારેય પણ હું ઘણી વાર કવ છું તમારે કઈ રહી જાય બરોબર.
તો તમે ફરીવાર એનું રેકોર્ડિંગ ગ્રુપમાં મૂકવામાં આવે જ છે. એમાં લખ્યું હોય કે આ મેથ્સનું છે, આ સાયન્સનું છે, SS નું છે. તો એ રેકોર્ડિંગ ફરીવાર તમે સાંભળો તો તમને સમજાયેલું હોય ને એનું રિવિઝન થઈ જાય અને ક્યાંક એકાદો દાખલો રહી ગયો હોય તો એમાં બતાતું જ હોય બધું, તો તમે ફરી લખી પણ શકો. બરોબર. અને લાઈવ તમે જયારે જોઈન્ટ થાવ છો, તમને પેરેન્ટ્સ આટલી સગવડતા કરી આપે છે, તો તમે મારી સાથે સાથે હું જયારે કહું ત્યારે લખવાનું રાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરોબર. અને રહી ગયું હોય તો એજ દિવસે રેકોર્ડિંગ આવે ત્યારે જોઈ લે. બરોબર. એટલે આ રીતે કામ કરો ને તો વાંધો ન આવે. તો આપડે પછી એવા 4-5 મેસેજ કરવા ન પડે. બરાબર. અને શું પ્રોબ્લેમ હોય તું કે, તું કઉ તું એમ કે મેં નથી લખ્યા, તો એમાં હું શું સમજુ કે શું પ્રોબ્લેમ છે તને ન લખવા પાછળનો? બરોબર. સમજાઈ ગયું બેટા હવે? ચલો તો આજે છે આપણે SS નો લેક્ચર નથી, તમારે એની બદલે મેથ્સ સમજવાનું છે. તો 9.1 સ્વાધ્યાય હતો. બરાબર. એની અંદર હું તમને જે થોડું ઘણું ફરી કોઈને સમજવું હોય તો એ સમજાવી દઉં છું, અને પછી એના દાખલા હું તમને આપું છું અને તમારે મને એનો આન્સર આપવાનો છે. બરોબર. ચલો અહીંયા આગળ આપણે જોયું તું વચ્ચે આવતી સમય સંખ્યા. બરોબર. તો એમાં કઈ રીતે કર્યું હતું કે જે બે સંખ્યા આપણને આપી હોય એનો છેદ જો ન હોય તો આપણે લખી નાખવાનો, અને એને એવી કોઈ સંખ્યા સાથે ગુણવાની કે આપણને એની વચ્ચે આવતી સમય સંખ્યા મળે. માનો કે આ -1 અને 0 છે. બરોબર. તો શું કરવાનું? તો કે -1 ના છેદમાં પણ 1 સમજવાનો અને 0 ના છેદમાં પણ 1 સમજવાનો. હવે એને એવી સંખ્યા સાથે ગુણો કે આપણને વચ્ચે જે 5 પૂછી તો 5 સંખ્યા મળી જાય. બરોબર. જો હું 2 હારે ગુણું તો -2 ને 0, તો એની વચ્ચે તો 0, -2, -1 ને 0, એટલે જાજી સંખ્યા મળશે નહીં. બરોબર. 5 જોતી છે આપણે સંખ્યા, તો આને હું 6 કે 7 હારે ગુણું. માનો કે આપણે એને 7 હારે ગુણીએ તો અહીંયા થઈ જાય -7, 7 એકા 7, 7 એકા 7, અને અહીંયા પણ જો 7 સાથે ગુણું છું, કેમ કે છેદ પછી સરખા આવવા જોઈએ. અહીં છેદમાં 7 આવ્યું તો અહીંયા પણ 7 જ આવવું જોઈએ. અહીંયા 1 છે એટલે આપણે બેયને એક સરખા સાથે જ ગુણીએ. જો આંકડા જુદા જુદા હોય તો આપણે એ રીતે ગુણવું પડે. મેઈન વસ્તુ એ છે કે છેદ સરખો થવો પડે. બરોબર. તો હવે અહીંયા 0, 7 તો 0 થઈ જશે, અને 7 એકા 7. બરોબર. તો હવે -7 અને 0 એની વચમાં આપણે જોઈએ તો -6 ના છેદમાં 7, -5 ના છેદમાં 7, -4 ના છેદમાં 7, -3 ના છેદમાં 7, -2 ના છેદમાં 7, એ રીતે પછી -1 ના છેદમાં 7 આવે, અને પછી 0 ના છેદમાં 7 આવે. બરોબર. તો એ રીતે આપણને અહીંયા વચ્ચેની 5 સંખ્યા મળી જાય. ચાલો, જેને લખવું હોય એ હજી અત્યારે લખી લે. પ્લીઝ 2 મિનિટ રહેવા દેજો, હું લખી લઉં. હા. મિતા 1 માં 2 છે. હા, આખો એક જ દાખલો છે. આ રીતે તમે અહીંયા આમ લાઈન કરજો વચ્ચે, પછી આવી રીતે આમ લાઈન કરજો અને પછી લખજો આ નીચે એની. આ એક સ્ટેપ, આ પહેલું સ્ટેપ છે ને, આવી રીતે અહીંયા આ 2 અને નીચે આ જવાબ, એવી રીતે લખવા.
મિસ લખાઈ ગયું. ઓકે, ચાલો બધાને લખાઈ ગયું. હવે જો બીજો એક દાખલો હજી જોઈ લઈએ. માનો કે આપણો આ છે બરોબર કે માઇનસ, ઓકે ચલો આ 4/5 વાળો સમજાવું. આપણે આ સમજીએ કે -4/5 અને -2/3 બરોબર. પેલા બંનેના આપણે છેદ સરખા કરી નાખવાના છે બરોબર. તો કઈ સંખ્યા એવી રીતે ગુણીશ કે બેયના છેદ સરખા. એમાં જો પેલા તમે ગમે એ સંખ્યા લો, 4/5 ને તમે ગમે એની હારે ગુણો, પણ પછી એને જેની હારે ગુણો એને આધારિત 3નું નક્કી કરવું પડે, કેમ કે છેદ તો સરખા જ થવા જોઈએ બરોબર. તો માનો કે જો 6 સાથે ગુણું તો શું થશે, તો કે 6 ચોક -24, તો અહીંયા આગળ પછી 20, એટલે એનાથી આપણને પૂરી 5 સંખ્યા નહીં મળે, એટલે 6 સાથે ગુણશું નહીં. બીજો કોઈ આંકડો વિચારીએ. માનો કે 3 સાથે ગુણી જોઈએ તો એમાંય નહીં મળે પૂરી સંખ્યા. 12 હારે ગુણીએ. અહીંયા હું 12 હારે ગુણું તો 12 ચોકુ, અહીંયાથી આ -48 અને અહીંયાથી આ 12×5 = 60 બરોબર. તો હવે આપણે અહીંયા આગળ 3 છે ત્યાં પણ હવે નક્કી જ છે કે છેદમાં 60 લાવવાના છે બરોબર. એ રીતે ધ્યાન રાખવું પડે. માનો કે તમે જો 10 હારે ગુણીએ તો એ 50 આવે, તો હવે 3 ને કોઈ પણ હારે ગુણવાથી 50 તો આપણને મળવાના જ નથી બરોબર. એટલે એ વિચારીને આપણે સંખ્યા લેવી પડે. હવે 60 મળશે 3 ને ગુણાકારમાં. કઈ રીતે, તો કે 20 તેરી 60 થાય. તો અહીંયા આગળ 20 દુ થશે -40 અને 20 તેરી 60 બરોબર. હવે આપણે આની બદલે શું આવી ગયું કે -48/60 ને -60. ખરી રીતે જોઈએ તો આ 12 ચોક 48 ને 12×5 = 60, છેદ ઉડાડું તો પાછું મને આ 4/5 જ મળી જવાનું છે. એટલે કે -4/5 ને -48/60. જો આ -4/5 ને -48/60 બરોબર. ઈ છે ઈ સમાન સમય સંખ્યા જ છે. આનો છેદ ઉડાડો તો પાછું આ જ મળી જવાનું છે. તો હવે બંને વચ્ચેની સંખ્યા લખવી હોય આપણે, તો જો આ -48/60 થી શરૂ કરીએ તો -47/60 -46/60 -45/60 -44/60 પછી -43/60
બરોબર. એ રીતે પછી 42, 41 પછી 40 આવે. તો આ રીતે આપણને એમાં વચ્ચેની 5 સંખ્યા મળી જાય. લખી નાખો. તમે પૂરું કરી નાખજો. -43 પછી રીતે -42/60, -41/60, બરોબર. અને 5 છે તો ગમે એ 5 એમાંથી તમે લખી શકો. લખી લો. લખાઈ ગયું? હા મિસ. ઓકે, ચાલો. હવે તમારે આમાંથી કે બીજો દાખલો સમજવો છે? નહીંતર આપણે આગળ છે. ચાલો, સમજવો છે બીજો કે દાખલો? નહીં મિસ. આગળ. તો આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર બીજો. બરોબર. આમાં આપણે જોયું હતું કે એક જ પેટર્નમાં આપણે બીજી સંખ્યા લખવાની હતી. બરોબર. દાખલા તરીકે અહીંયા આગળ છે, પહેલું જે છે કે -3/5, પછી -6/10, -9/15, -12/20. હવે આ જ પેટર્નમાં બીજી 4 સંખ્યા લખવાની. તો આપણે જોવાનું કે ભાઈ ઉપર કયો ઘડ્યો છે, તો કે અહીંયા આગળ 3 નો ઘડ્યો છે અને છેદમાં 5 નો ઘડ્યો છે. તો 3 × 3 = 3, 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. તો પછી શું આવે? તો કે માઇનસ છે એટલે આપણે માઇનસ નિશાની રાખશું. 3 × 5 = 15, પછી 3 × 6 = 18, 3 × 7 = 21 ને 3 × 8 = 24. બરોબર. આ બધાના પેલા અંશ લખી નાખ્યા એટલે આપણે એક સરખું રહે, ભૂલ ન પડે માટે. બરોબર. નહીંતર ઉપર નીચે ગુણવાનું તમે ભૂલી જાવ તો, અથવા એકની એક સંખ્યા ગુણી દો તો ભૂલ પડે માટે પેલા બધાના અંશ લખી નાખ્યા. હવે બધાના છેદ લખીએ. છેદમાં કયો ઘડ્યો છે? તો કે 5 નો. 5 × 5 = 5 × 2 = 10, 5 × 3 = 15 ને 5 × 6 = 20. તો હવે પછી આવશે 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35 ને 5 × 8 = 40. બરોબર. 5 5 વધે છે. તો ખ્યાલ આવ્યો? બરાબર. તો આ રીતે મને બીજાનો જવાબ કોણ આપશે? ચાલો, તમે આ પછી બીજું પેલા છે ને આ લખવું હોય લખી લો. પછી બીજાનો આન્સર એક કામ કરો, પેલા તમારી નોટબુકમાં લખી લો. બરોબર. પછી તમે બોલો અને હું અહીંયા લખતી જઈશ. સંભળાય છે ને? બરોબર સમજાય છે ને હું બોલું છું એ તમને? શું કરવાનું કીધું ખ્યાલ આવ્યો બધાને? હા.
મિસ બીજાનો જવાબ હું બોલું? હા, 1 મિનિટ ચાલો, હું છે ને તું બોલ, હું લખતી જઈશ અહીંયા. હા. માઇનસ, ચાલ બોલ. હા, માઇનસ 4/16, હમ. -5/20, હમ. -6/24, હમ. -7/28. બરોબર, વેરી ગુડ, એકદમ સરસ. ચાલો, તો આ વસ્તુ તમને સમજાઈ જાય તો આ છે તમારે હવે જયારે FA3 આવશે 20 માર્કની, ત્યારે તમારે આ ચેપ્ટરમાં આ રીતના દાખલા પૂછાશે. ખાલી જગ્યામાં પૂછાય, MCQ માં પૂછાય, બરોબર, 2 માર્કના દાખલામાં પૂછાય. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ, બરાબર. ચાલો, હજી કોઈ ત્રીજાનો આન્સર આપવો છે? ટ્રાય કરો. ચલો, ત્રીજાનો આન્સર કોણ આપે છે? આ આન્સર હું તો બોલજે, હું લખતી જઈશ. ચાલો બોલો. 7/30, હમ. પછી 6/-36, હમ. પછી 7/-42, સરસ, વેરી ઓકે. 7/, મારાથી માઇનસ થઈ છે. ઓકે, ચલો. અને 8/-48. બરોબર. બરાબર. તો આ રીતે આપણને 2 કીધી હોય, 3 કીધી હોય, 4 કીધી હોય, 5, 6 ગમે એટલી કીધી હોય, આપણે લખી શકીએ. બરાબર. ચાલો, હવે ચોથી બોલવી છે કોઈને? મિસ, હા. મિસ ઓલા અંશમાં આપણે બીજો દાખલો કર્યો હતો ને, તો એમાં અંશમાં માઇનસ હતું ને, અહીંયા ત્રીજો દાખલો કર્યો ને તો છેદમાં માઇનસ છે. હા, પણ બેટા એમાં પેટર્ન એવી આપી છે, જો ને, ત્રીજામાં બધામાં છેદમાં આપેલું છે. એને જે પેટર્ન આપેલી છે, એ જ પેટર્નમાં આપણે લખવાનું છે. હા મિસ, સમજાણું? ત્રીજામાં છે ને -1/6 છે, અને એમાં છે ને અંશમાં આપેલું છે. પણ એ એક જ છે અંશમાં, પછી બાકીમાં આગળ જો 2, 3, 4 માં નથી આપ્યું, અંશમાં છેદમાં આપ્યું છે. એટલે આપણે ઈ રીતે લખ્યું. આપણે તો 4 પછી 5/30 છે, એ ક્યાં આવવાના છે? 4 પછી. તો આપણે એ 2, 3, 4 ની પેટર્ન છે ને, એ પ્રમાણે જવાબ લખવાનો. હા હા હા. બરાબર. ચલો, હવે ચોથું બોલે છે કોઈ? ચોથાનો આન્સર કોણ બોલે છે? ટ્રાય કરો. ચાલો જો. મિસ, એક જ મિનિટ. 39 હા રોલ નંબર કોણ છે? સોરા ઇકરા હા, સોરા છે ઇકરા. પ્રેઝન્ટ? બેન, આ બધું ટેક્સ મેસેજ ની અંદર તમે જે ચેટ બોક્સમાં નાખો છો, એમાં રોલ નંબર, તમારું નામ અને ડેટ, બીજું કોઈ વસ્તુ અંદર ન કરો. હો. હેલો. હા, ઈકરા, સમજાણું ને જરાક બેટા? જોજો, એવી રીતે ન લખતા. ખાલી તમે નામ લખો, રોલ નંબર લખો ને ક્લાસ, બીજું કઈ ન લખો તો ચાલશે. હ, બીજું કોઈ ડિઝાઇન ન કરતા. ઓકે મિસ. ચલો, કોણ બોલે છે હવે ચોથું? આપણે સમજવાનું ધ્યાન આપવાનું છે. તો નંબર નામ લખી લે એટલે પૂરું થઈ જાય પછી. ઈકરા, આનો આન્સર આપતો બેટા. હેલો.
ચલો 35 નંબર તારે બેન સમજાણું હવે લખાયું તારે? હા મિસ. હા આનો આન્સર આવડશે તને તો બોલ ટ્રાય કર. મિસ હું બોલું રોલ નંબર 25. હા બોલો છે 35 નંબર 1 મિનિટ 35 નંબર ટ્રાય કરવી છે તારે? ના મિસ. કેમ આમાં ક્યાં અઘરું છે કઈ ધ્યાન આપો સૂચનામાં સમજવામાં નહી તો કેમ આવડશે. મિસ હું બોલું ને? બોલો હાલો 25 નંબર. હા 8/-12. 1 મિનિટ હો 8/-12. બીજો કરાવો છો ને? 10/-15. આ છે ચોથો. હા બોલો પછી. 12/-18. અને 14/-21. 2 સત્તા 14 ને 3 સત્તા 21 બરોબર ઉપર 2 નો ઘડિયો છે અને નીચે 3 નો ઘડિયો છે બરાબર. ચલો હવે આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ. આ લખવું હોય તો લખી લેજો ન લખાયું હોય. અને હવે ધ્યાન રાખજો ક્યારે કઈ રહી જાય તો પછી વિડીયો માંથી જોઈ લેવાનું બરાબર. તો આજે પોસિબલ બન્યું દર વખતે એનું રિવિઝન થાય જ ત્યારે એવું પોસિબલ ના પણ બને. ચલો હવે આનો પ્રશ્ન નંબર 3 છે કે સમાન સમય સંખ્યા લખો બરોબર. પણ આપણને એવું કીધું છે કેટલી સંખ્યા પૂછી છે અને આપણને કે 4 સમાન સમય સંખ્યા બરોબર કેટલી મેળવવાની છે તો કે 4 સમાન સમય સંખ્યા મેળવવાની છે. તો હવે પહેલા માટે આપણે જોઈએ કે આપણી પહેલી રકમ શું છે તો કે 2/7. હવે એની માટે કેટલી સમાન સમય સંખ્યા મળે તો કે 4. સમાન સમય સંખ્યા કઈ રીતે મળે તો કે એ સંખ્યાના અંશ અને છેદને કોઈ પણ એક સંખ્યા સાથે ગુણો એટલે એની સમાન સમય સંખ્યા મળે. પણ 0 અને 1 સિવાય તમારે કોઈ પણ સંખ્યા લઈ શકો બરોબર. 2 થી લઈ અને અનંત સુધીમાં તમે 5000 1000 500 200 300 ગમે તે સંખ્યા લઈ શકો પણ 0 અને 1 લેવાના નહીં. હવે જો અહીંયા માનો કે હું 3/3 હારે એને ગુણો એટલે અહિયાં થશે -6 2 તેરી 6 અને 7 તેરી 21 બરોબર. પણ આપણને કેટલી મેળવવાની કીધી છે 4 મેળવવાની કીધી છે આ તો હજી મને પહેલી મળી. હવે બીજી મેળવવી છે તો એક વખત 3 હારે ગુણ્યા છે તો હવે હું 4 હારે ગુણું છું તો થશે -8/28 બરોબર 2 મળી. હવે ત્રીજી તો આ સંખ્યા એની જ છે મારે ગુણાકાર બદલાવાનો છે 4 હારે ગુણ્યું તું તો હવે 5 હારે ગુણવાનું છે -10/35 પછી 2/7 ગુણ્યા હવે 5 હારે ગુણ્યું છે તો હવે હું 6 હારે ગુણી નાખું બરોબર. લાઈનમાં પણ આ રીતે તમે લઈ શકો -12/7 સમજાણું. 4 સંખ્યા મેળવવાની કીધી જો મને 5 મેળવવાની કીધી હોય તો હજી મારે એક સંખ્યા લઈને ગુણવું પડે બરોબર. જેટલી સંખ્યા મેળવવાની કીધી હોય આ રીતે તમે કોઈ પણ અંક સાથે ગુણીને મેળવી શકો પણ ધ્યાન શું રાખવાનું છે તો કે અંશ અને છેદને એક જ સંખ્યા સાથે ગુણવાના. જેને લખવું હોય એ આ લખી લે અથવા ફોટો લઈ લે. હા મિસ હું લખી લઉં. હા લખી લો. હા આટલો છે.
મિસ લખાઈ ગયું. મિસ મારે નથી લખાણું. એ હા લખી. મિસ લખાઈ ગયું. ચલો હવે આપણી આ બીજી રકમ છે. આના મને આન્સર તમારે આપવાના છે. ચાલ તમે પેલા તમારી નોટમાં લખો અને પછી મને આન્સર આપો. કે આજે હું એક સમજાવું પછી ત્રીજાનો આન્સર આપશો તમે. મિસ આ સમજાવી દો ને પછી આન્સર આપશું. ઓકે હવે આપણી રકમ છે 5/-3 બરોબર. એની માટેની સમાન સમય સંખ્યા મેળવવી છે. તો એને તમારે અંશ છેદને સરખી સંખ્યા હારે જ ગુણવા પડે. દાખલા તરીકે મેં 2 દૂતીયાંશ હારે ગુણ્યા તો શું આવ્યું તો કે 10/-6. બરોબર. એ સમાન સમય સંખ્યા શું કામ કેવાય એ તમે સમજો કે આના હું છેદ ઉડાડું ને તો જો અહિયાં 2×5 = 10 આવી રીતે છેદ ઉડે કે 2×5 = 10 ને 2×3 = 6 તો શું મળ્યું તો કે પાછી આની આજ સંખ્યા મળી. માટે ઈ બેને સમાન સમય સંખ્યા કહેવાય. બરોબર. તો ઈ રીતે તમે કોઈ પણ એને અંશ છેદને એક સરખા આંકડા સાથે ગુણો એટલે તમને સમાન સમય સંખ્યા મળે. બરોબર. આ મળી પહેલી આપણને. પણ આપણને તો કેટલી ગોતવાની કીધી છે? 4 ગોતવાની કીધી છે. તો બીજી માટે માનો કે હું 3/3 હારે ગુણું તો ઈ થશે 15. 5×3 = 15 ને ગુણાકાર જ કરવાના 3×3 = 9. પછી હજી ચોથી મેળવવાની છે. તો એને માનો કે દર વખતે તમે આ રીતે લાઈનમાં ગુણી શકો 2 3 4 5. એવું નથી 25 હારે ગુણી શકો ને 75 હારે ગુણી શકો. 5 લાખ હારે ગુણી શકો. પણ નાની સંખ્યા હારે ગુણવાનો આગ્રહ શું કામ રાખીએ છીએ કે ભૂલ તમારે કોઈ ગુણાકારમાં પડે નહીં. વળી ઘડિયામાં ભૂલ પડે તો તમારો જવાબ ખોટો પડે. ગુણાકાર ખોટો મૂકો તો. એટલે તમને હું આ એક વસ્તુ કઉ છું કે તમારે આ રીતે જ સંખ્યા લઈ લેવાની. જ્યારે એમ કે સમાન સમય સંખ્યા મેળવો તો 2 થી શરૂ કરી અને જેટલી કીધી હોય ઈ પ્રમાણે તમે કરી શકો. અહીંયા 3×5 = 15. બરોબર. હજી જો મને 5 કીધી હોત તો હજી હું આની આ જ સંખ્યાને 6 6 હારે ગુણી નાખત. બરોબર. 2 3 4 5 6 7 8 9 10 એમ તમે જેટલી મેળવવી હોય એટલી મેળવી શકો. અંશ અને છેદને એક જ સંખ્યા હારે પણ ગુણવી પડે. બરાબર. લખી દો છે. મિસ લખાઈ ગયું. હા. મિસ બાકી છે. હા. હું રાહ જોવ જ છું 2-3 મિનિટ. બરોબર. જેને બાકી હોય એ લખી લેશે. આ પણ આપણને 2 માર્કના દાખલામાં પૂછાઈ શકે. 4 સમાન સમય સંખ્યા મેળવો એવું કે 2 માર્કનો દાખલો હોય તો એમાં આ પૂછાઈ શકે. બરોબર. એટલે આ સરખી આ શીખી લેજો. મિસ 5 મિનિટ રેડી.
હા આપ એક મિનિટ પેલા લખાઈ ગયું બધાને? હા મિસ. તો કરું ને ઇરેઝ? હા મિસ. ઓકે ચાલો. હવે આપણે આ 4 નવમાંશ છે એની તમારે મને આન્સર આપવાના છે. મિસ હું આપું રોલ નંબર 25. મિસ કેને ગણવા દે. એક ભાઈ કમો ઘડીક વાર બધાને ગણવા દો. તમારે મને અહીંયા આગળ આ રીતે લખાવાનું છે. ચલો હું આ રીતે લખીને તૈયાર રાખું છું. વચ્ચેની સંખ્યા અને મિસ એનો હું જવાબ. 39 લખાવું. ચાલો બીજા કોઈને બોલવું છે પેલા? હા મિસ. મિસ હું 29 મિસ હું 25 બોલું? 29 39 બોલો. 21 39 ઈ તો જવાબ આપે જ છે મને. બીજા કોઈ નવા જવાબ આપો. 45 57 61. તમને બધાને નથી સમજાતું? તો આન્સર આપો બધાય. ચલો 39 નંબર બોલો. હા મિસ. 4 ને આપણે 2 હારે ગુણીશું હમ એટલે નીચે પણ 2 હારે ગુણીશું. 4 દુ 8 9 દુ 18. હમ. હવે 4 ને આપણે 3 હારે ગુણીશું. 4 તેરી 12 9 તેરી 27. બરોબર વેરી ગુડ. હવે 4 ને આપણે 4 સાથે ગુણીશું. હમ. ચોકે ચોકે 16. હમ. 9 ચોક 36. હવે 4 ને આપણે 5 હારે ગુણીશું એટલે નીચે પણ 5 હારે. હમ. 4 પંચા 20 9 પંચા 45. બરોબર સરસ ચાલો. તો આ બધું સાચું છે એકદમ એને છે. મિસ અઘરું નથી હા લખી લો. બહુ મિસ સહેલું છે ખરેખર. 7મા ધોરણના તમારા સિલેબસ છે એમાં તમે જોવો તો આ બહુ જ એટલે બહુ જ સહેલામાં સહેલા દાખલા છે. કઈ નથી આ તમારે 1 થી 10 ઘડિયા લખવાના જ ખાલી. બરોબર એટલે આના માર્ક્સ તમને 2 મળતા હોય તો ઈ બહુ જ સારું કેવાય અને તમારે પરફેક્ટ તૈયારી કરી લેવી જોઈએ. એકચુઅલી આમાં તૈયારી કરવા જેવું કઈ નથી. ઘડિયા આવડતા હોય એટલે આવડે જ તે ખાલી ગોઠવીને લખવાનું છે. મિસ હું બોલું? રોલ નંબર 25. હવે આનું તો બોલાઈ ગયું બેટા. હું હમણાં એક નવી રકમ આપું પછી એમાં બોલજો. આ લખાઈ ગયું બધાઈને? હા. યસ મેમ. હા મિસ. ઓકે તો હું તમને લોકોને હવે એક અત્યારે નવી રકમ આપું છું બરોબર. અહીંયા આપણે એક રકમ એડ કરીએ છીએ. માનો કે હું તમને રકમ આપું છું 5/7. ચાલો આની માટે તમે મને લખાવો હવે. મિસ ગમે એ રકમ સાથે ગુણી શકીએ? હા. પણ અંશ છેદમાં 1 રાખવાનું. જે અંશમાં લ્યો એ જ છેદમાં લેવાનું. મિસ હું ચાલો બોલો. બોલું? કોણ બોલે છે? રોલ નંબર 25. હા બોલો ચાલો.
હા 5/7 છે ને આપણે સૌથી પહેલા 3 હારે ગુણીશું ઓકે અને બીજું બોલું 5 આ તેરી બોલે છે ને? 5 તેરી 15 ને 7 તેરી 21. ઓકે ચાલો હવે 5 ને 5/7 ને આપણે 4 હારે ગુણીશું એટલે 5 ચોક અને 7 ચોક 27. પછી આપણે 5/7 ને આપણે 5 હારે ગુણીશું અને એટલે 5 5 25 7 પંચા 5. પછી આપણે 5/7 ને આપણે 6 હારે ગુણીશું એટલે 5 છક 30 7 છક 42. વેરી ગુડ. તો હવે તમને લોકોને આ પરફેક્ટ આવડી ગયું છે બરોબર. આ વધારાનું પણ એક્સ્ટ્રા કરીને જેને લખવું હોય એ લખી લ્યો. લખી જ લ્યો જેને લખવો હોય ને લખી લ્યો કે ફોટો લઈ લ્યો. બરાબર. તો આપણે આ 9.1 ના પહેલા 3 દાખલા છે એક્ઝામમાં પૂછાય એવા હતા એનું આપણે રિવિઝન કર્યું બરોબર. બાકી હતું મારે એક લાસ્ટ. લાસ્ટ ભાઈ કોને લખાઈ ગયું તું બોલો તો શું હતું? લાસ્ટ લગભગ આમ હતું 5/7 એને ગુણ્યા 6 હતા. 6 વાળું હા મિસ. અને આવી રીતે હતું લખી લો ચાલો. અને એ તો મિસ તમે લખાઈ જોઈ પણ લઈ શકો. અને જો એવું પણ જરૂરી નથી કે લાઈનમાં જ લખવા હો આંકડા. હું તો તમને લાઈનમાં લેવાનું એટલે કઉ છું કે તમને ભૂલ ન પડે કઈ વધારે એટલે કે 2 3 4 5 કે 3 4 5 6. તમે એવું નથી કે લાઈનમાં જ લેવા તમે 2 લઈ શકો 2 પછી સીધા 5 હારે ગુણો 12 હારે ગુણો કોઈ પણ રીતે તમે ગુણી શકો બરોબર એવું નથી કે લાઈનમાં જ લેવું. ચલો હવે આપણે આપણો આ લેક્ચર પૂરો થાય છે. મિસ હોમવર્કમાં હોમવર્કમાં આ બધા દાખલા છે ને ફેરબુકમાં જે ન લખ્યા હોય એ લખી નાખજો બાકી એક વાર તો મેં આપી દીધેલા છે ફેરબુકમાં લખવા માટે એટલે આજ બીજી વાર નથી આપતી. બરોબર છે ન લખાણા હોય લખી નાખજો. નકર મિસ મોઢે બરોબર ગણવા દો ને. હા એટલે એ તો તમારા માટે તમારે પ્રેક્ટિસ તમે જેટલી કરો એટલે સારું છે આની માટે તમે જેટલું તમે ઓલું કરી શકો જેટલા તમારી જાતે પણ તમે આના દાખલા બનાવી શકો. અને ગણી શકો હા બરોબર. હા મિસ.